Hello students, hope you all are doing well. See, previously આપણે તમારો કંપનીનો 2 જે છે એનું ચેપ્ટર 1 જે છે યુનિટ 1 નું ચેપ્ટર 1 કંપની સેક્રેટરી એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જેમાં આપણે કંપની સેક્રેટરી અથવા તો કહી શકાય કે સેક્રેટરી જે છે એનું મીનિંગ ક્યાંથી ઓરિજિન છે બરાબર ત્યાંથી લઈ અને એ લોકોએ આપણને એઝ પર ધી લો કેવી રીતે સેક્રેટરી જે છે એની ડેફિનેશનને ટ્રીટ કરવી એ વસ્તુ આપણને આપેલી છે પણ સી સેક્રેટરી ડેફિનેશન તમને જે કાંઈ પણ કંપનીઝ લો ની અંદર આપેલી છે એઝ વેલ એઝ એ લોકોએ સેક્રેટરી એક્ટ 1980 ની અંદર કેવી રીતે એ લોકો ટ્રીટ કરે છે એને બી અહીંયા જે છે એ ઇમ્પોર્ટન્સ આપેલું છે પણ સો યસ ધીસ ઇઝ ધી થિંગ અને એ રીતે તમને અહીંયા વસ્તુઓ આપેલી હતી જે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જોઈ હવે તમને ક્વોલિફિકેશન આપેલી છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ અપોઇન્ટ થવા માટે ક્વોલિફિકેશન જોઈએ બરાબર તમારી પાસે અમુક જે છે એવી ડિગ્રી જોઈએ અથવા તો અમુક વસ્તુનું નોલેજ જોઈએ અથવા તો તમે એ વસ્તુને રિલેટેડ કંઈક ને કંઈક ભણેલા હોવા જોઈએ બરાબર તમે એ વસ્તુ પર કંઈક ને કંઈક સ્ટડી કરેલું હોવું જોઈએ પણ અહીંયા જે છે એ લોકોએ તમને અમુક એકેડેમિક ક્વોલિફિકેશન્સ જે છે એ લિસ્ટેડ આઉટ કરેલી છે ફાઇન સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ પાર્ટ અહીંયા પહેલા જે છે એ બે વસ્તુ તમને આપેલી છે એ અને બી પાર્ટ તરીકે એ પાર્ટની અંદર પણ બરાબર આપણો બી પાર્ટ જે છે એ છે પ્રોફેશનલ ક્વોલિફિકેશન સો પ્રોફેશનલ ક્વોલિફિકેશન બી જોઈએ બટ પહેલા એકેડેમિક ઉપર ડિસ્કશન કરીએ એકેડેમિક ક્વોલિફિકેશન બે પાર્ટની અંદર ડિવાઇડેડ છે એવી કંપની કે જેનું ટર્ન જેની પેઇડ અપ કેપિટલ જે છે પેઇડ અપ શેર કેપિટલ એ 50 લાખ કરતા વધારે હોય અને એવી કંપનીઝ કે જેની પેઇડ અપ શેર કેપિટલ 50 લાખ કરતા ઓછી હોય બરાબર બે કેસીસની અંદર કેવી રીતે જે છે એ અપોઇન્ટ કરવા કંપની સેક્રેટરીને એ વસ્તુ આપેલી છે સો લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ શું કહેવા માંગે છે ફર્સ્ટ તમને કીધું છે ઇન કેસ ઓફ કંપની having paid up share capital of rupees 50 lakhs or more the membership of Institute of Company Secretaries of India New Delhi બરાબર કહેવાનો મતલબ એવો છે કે જેવી રીતે કે આઈસીએઆઈ ના મેમ્બર હોવા જોઈએ કોઈ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એને અપોઇન્ટ થવું હોય તો કોઈ પોઝિશન ઉપર બરાબર તો એ જ રીતે કંપની સેક્રેટરી જે છે એની પોઝિશન ઉપર અપોઇન્ટ થવા માટે તમારી પાસે મેમ્બરશિપ હોવી જોઈએ ફ્રોમ ધી આઈસીએસઆઈ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા બરાબર જે ન્યૂ દિલ્હીની અંદર આવેલી છે કહેવાનો મતલબ એવો છે કઈ કંપનીએ આવા મેમ્બર લોકો જે છે એને અપોઇન્ટ કરવાની જરૂરિયાત પડે તો કે જે કંપનીની પેઇડ અપ શેર કેપિટલ 50 લાખ રૂપિયા અથવા તો એના કરતા વધારે હોય બરાબર સે ફોર એક્ઝામ્પલ મેં જે છે એ માર્કેટની અંદર શેર ઇસ્યુ કર્યા હતા બરાબર એટલે કે લોકો જે છે એને શેર લીધા હોય તો એના જે છે એ બિહાફમાં એ લોકો જે કાંઈ પણ ઇન્સ્ટોલમેન્ટ પે કરતા હોય બરાબર તમે જોયેલું છે એવું હપ્તાથી પે કરતા હોય અથવા તો કંપની હપ્તા કરીને મંગાવતી તો ઈ પેડ અપ કેપિટલ છે ને એ 50 લાખ અથવા તો એના કરતા વધારે હોવી જોઈએ બરાબર મારી ઓથોરાઇઝ કેટલી છે કેટલા મેં ઇસ્યુ કર્યા છે એનાથી કઈ મતલબ નથી કેટલી પેઇડ થયેલી છે બરાબર એનાથી જે છે એ મને એકચ્યુઅલી લેવા દેવા છે ફાઇન સો એ વસ્તુ કીધેલી છે નેક્સ્ટ તમને સેકન્ડ કીધું છે ઇન કેસ ઓફ કંપની હેવિંગ પેડ અપ શેર કેપિટલ ઓફ લેસ ધેન ₹50 lakhs બરાબર એવી કંપની કે જેની પેઇડ અપ કેપિટલ જે છે પેઇડ અપ શેર કેપિટલ એ 50 લાખ કરતા ઓછી તો એવા સંજોગોની અંદર નીચે તમને એક લિસ્ટ આપેલું છે એ લિસ્ટમાંથી એક અથવા તો વધારે જે છે એ ક્વોલિફિકેશન એ વ્યક્તિની અંદર હોવી જોઈએ બરાબર એવી કંપની કે જેની પેઇડ અપ શેર કેપિટલ જે છે એ 50 લાખ કરતા ઓછી હોય એક અથવા તો એના કરતા વધારે ક્વોલિફિકેશન બરાબર બટ એટલીસ્ટ એક ક્વોલિફિકેશન તો હોવી જ જોઈએ કારણ એનું એવું છે કે તમે જે છે એ વસ્તુનું નોલેજ લીધેલું હોવું જોઈએ એના વગર કોઈ તમને અપોઇન્ટ નહીં કરે એક વસ્તુ જે છે એ કીધેલી છે મેમ્બરશિપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કન્ડિશન ઇઝ ધેટ એ લોકો એ જે તે વ્યક્તિ છે એની પાસે મેમ્બરશિપ હોવી જોઈએ આઈસીએસઆઈ ની એટલે કે કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે છે એની મેમ્બરશિપ હોવી જોઈએ ફાઇન સો એ એક વસ્તુ જે છે એ કીધેલી છે તમને સેકન્ડ તમને કીધું છે પાસ ધી ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશન કન્ડક્ટેડ બાય ધી
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા. એ વ્યક્તિએ એટલીસ્ટ એ એક્ઝામ કે જે ICSI તરફથી લેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશન એ પાસ કરેલી હોવી જોઈએ. એના વગર એને કંપની સેક્રેટરીની પોઝિશન ઉપર જે છે એ અપોઇન્ટ કરવામાં આવતો નથી. થર્ડ તમને કીધું છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન કોમર્સ ઓર કોર્પોરેટિવ સેક્રેટરીશિપ ગ્રાન્ટેડ બાય એની યુનિવર્સિટી ઇન ઇન્ડિયા. બરાબર, ઇન્ડિયાની અંદર યુનિવર્સિટીઝ થ્રુ નો ડાઉટ ICSI જે છે એક ઇન્સ્ટિટ્યૂટ છે અને એ જે છે એક ડિગ્રી એવું કહી શકાય કે એને આપણે જે છે એક પ્રોફેશનલ કોર્સ જે છે એની એવું કહી શકાય કે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. બટ ડિગ્રીની વાત કરીએ તો અહીંયા જે છે તમને સેક્રેટરીને રિલેટેડ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતી ડિગ્રી કે જેનું નામ છે કોર્પોરેટિવ સેક્રેટરીશિપ. એ ડિગ્રી તમારી પાસે હોય તો તમે એલિજિબલ છો કંપની સેક્રેટરી તરીકે અપોઇન્ટ થવા માટે. બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા તો તમારી પાસે કોમર્સની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. બટ સ્ટીલ કરન્ટલી અથવા તો પ્રેક્ટિકલી જે છે એ તમને કહી દઉં કે એ લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કોમર્સની અંદર ધરાવતા હોય એવા લોકોને કંપની સેક્રેટરીની પોઝિશન ઉપર અપોઇન્ટ નથી કરતા. ફાઇન. સો એ બી એક વસ્તુ છે, કારણ કે કંપની સેક્રેટરી તરીકે અપોઇન્ટ થવા માટે તમારી પાસે લો રિલેટેડ નોલેજ હોવું જોઈએ. રૂલ્સ રેગ્યુલેશન્સ તમને ખબર હોવા જોઈએ. બરાબર, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જો તમે M.Com કે MBA ની અંદર કરેલી છે, સો પ્રોબેબલી યુ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ લો. ફાઇન. સો યસ. નેક્સ્ટ તમને કીધું છે ડિગ્રી ઇન લો ગ્રાન્ટેડ બાય એની યુનિવર્સિટી. બરાબર, તમે LLB થયેલા છો તો તમને જે છે એ તમને એ લોકો કંપની સેક્રેટરી તરીકે અપોઇન્ટ કરશે, કારણ કે તમારી પાસે લોઝ ની રિલેટેડ નોલેજ છે. બરાબર, તો લો ની ડિગ્રી તમારી પાસે હોય તો યુ આર એલિજિબલ. નેક્સ્ટ તમે કીધું છે મેમ્બરશિપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, ICSI ની મેમ્બરશિપ તમારી પાસે હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે છો અને તમારી પાસે એની મેમ્બરશિપ છે, તો યુ આર ઓટોમેટિકલી બી એલિજિબલ ફોર ધી પોસ્ટ ઓફ કંપની સેક્રેટરી. બરાબર, તો તમે ઓટોમેટિકલી જે છે કંપની સેક્રેટરી તરીકે આવી શકશો. બટ સ્ટીલ એ બી એક વસ્તુ કહી દઉં કે કંપની લોકો જે છે એ ICAI જે છે એના મેમ્બરને એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી આપતા, કારણ કે ઓફકોર્સ they are well known about the accounts degree. બરાબર, એને રિલેટેડ બી એક વસ્તુ સમજવાની છે. નેક્સ્ટ તમને કીધું છે મેમ્બરશિપ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. એવા લોકો કે જે લોકો કોસ્ટ અકાઉન્ટન્ટ તરીકે બહાર આવે છે જે ઇન્સ્ટિટ્યૂટમાંથી, એ ઇન્સ્ટિટ્યૂટ એક એવો કોર્સ ઓફર કરે છે કે જેમાં તમે કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટ્સ ઉપર ફોકસ કરો છો. એન્ડ સ્પેસિફિકલી યુ આર ગેટિંગ ડિગ્રી ઓફ કોસ્ટ અકાઉન્ટન્ટ. બરાબર, તો એ બી એક વસ્તુ છે, કારણ કે કોસ્ટ ઓડિટ કરવા માટે હવે કંપનીઝ લોકો જે છે સ્પેસિફિકલી કોસ્ટ અકાઉન્ટન્ટ લોકોને જ જે છે એ અપોઇન્ટ કરે છે ને એ લોકો જાય છે એનું ઓડિટ કરવા માટે. So yes, if you do have membership of ICWAI તો બી એ લોકો તમને એલિજિબલ ગણે છે ઓન ધી પોસ્ટ ઓફ કંપની સેક્રેટરી. ફાઇન. સો આગળ જે છે તમને કીધું છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઓર ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ સાયન્સ granted by any university or the institute of management from Ahmedabad, Calcutta, Bangalore and Lucknow. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોય મેનેજમેન્ટની અંદર ઓર એલ્સ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ સાયન્સની ડિગ્રી હોય કોઈ પણ યુનિવર્સિટીએ ગ્રાન્ટ કરેલી, અથવા તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, પણ કઈ જગ્યાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, તો કે અહેમદાબાદ, કેલકટા, બેંગ્લોર અને લખનઉ. આ 4 જગ્યાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે ગ્રાન્ટ કરેલી મેનેજમેન્ટ સાયન્સની ડિગ્રી અથવા તો ત્યાંની કોઈ પણ જે છે એ મેનેજમેન્ટ ડિગ્રી જે છે એ વેલિડ ગણાય છે કંપની સેક્રેટરી તરીકે અપોઇન્ટ થવા માટે. બરાબર, એન્ડ બહુ સિમ્પલ વે ની અંદર કહી દઉં તો દે આર ટોકિંગ અબાઉટ ધી IIMs. બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIMs. નેક્સ્ટ તમને કીધું છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કંપની સેક્રેટરીશિપ granted by the Institute of Commercial Practice, Delhi, or Diploma in Corporate Laws and Management granted by Indian Law Institute, New Delhi. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલું છે કંપની સેક્રેટરીશિપની અંદર, કે જે બેઝિકલી જે છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્શિયલ પ્રેક્ટિસ દ્વારા ગ્રાન્ટ કરવામાં આવેલી ડિગ્રી છે, એક ગ્રાન્ટેડ ડિગ્રી છે, તો તમે એલિજિબલ છો કંપની સેક્રેટરી બનવા માટે.
નેક્સ્ટ તમને કીધું છે કે ડિપ્લોમા ઇન કોર્પોરેટ લોઝ એન્ડ મેનેજમેન્ટ, બરાબર, તમે એ ડિગ્રી જો લીધેલી છે કોર્પોરેટ લોઝ અને મેનેજમેન્ટની અંદર ડિપ્લોમા કરેલું છે, એ વસ્તુ જે છે એ ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગ્રાન્ટ કરવામાં આવેલી છે ડિગ્રી, બરાબર, અને એ તમે લીધેલી હોય તો બી તમે એલિજિબલ છો કંપની સેક્રેટરી બનવા માટે. ફાઇન. લાસ્ટ જે છે એ તમને 2 પોઈન્ટ આપેલા છે, એમાં તમને એવું કીધું છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કંપની લો એન્ડ સેક્રેટરીયલ પ્રેક્ટિસ ગ્રાન્ટેડ બાય યુનિવર્સિટી ઓફ ઉદયપુર, બરાબર, ઉદયપુર રાજસ્થાનની યુનિવર્સિટી ઓફ ઉદયપુર દ્વારા એક કોર્સ જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જે છે એમાં કરાવવામાં આવે છે, જેમાં તમે કંપની લો અને સેક્રેટરીયલ પ્રેક્ટિસને રિલેટેડ જ સ્પેસિફિકલી સ્ટડી કરવાના છો. સો યસ, એ ડિગ્રી તમારી પાસે છે, સો યુ આર એલિજિબલ ટુ બી અ company secretary for any company. Next તમને કીધું છે membership of association of secretaries and administrators of Calcutta, બરાબર, તમારી પાસે ICSI ની જેમ જ અથવા તો ICAI ની જેમ અથવા તો ICWI ની જેમ મેમ્બરશિપ હોય, ક્યાંની તો કે એસોસિએશન ઓફ સેક્રેટરીઝ એન્ડ એડમિનિસ્ટ્રેટર્સ ઓફ કેલકટા, તો તમને એ લોકો એલિજિબલ ગણે છે. લાસ્ટમાં તમને એવું કીધું છે કે વેર ધ પેઇડ અપ શેર કેપિટલ ઓફ અ કંપની ઇઝ એનહાન્સ્ડ ટુ ₹50 lakhs or more, the company shall within a period of 1 year from the date of much enhancement have a whole-time secretary who must be a member of Institute of Company Secretaries of India, New Delhi. એટલે કે જો તમારી કંપનીની પેઇડ અપ શેર કેપિટલ જે છે એ તમે એનહાન્સ કરો છો અને 50 લાખ કરતા વધારે કરો છો તો ઓટોમેટિકલી તમે એ કેટેગરીમાં આવી જાઓ છો જે કંપની લોકોની પેઇડ અપ શેર કેપિટલ 50 લાખ કરતા વધારે હોય અને તમારે વિધિન ધી 1 યર એટલે કે 1 વર્ષના સમયગાળાની અંદર કમ્પલસરીલી એક એવો હોલ ટાઈમ સેક્રેટરી અપોઇન્ટ કરવાનો રહે કે જેની પાસે ICSI ની મેમ્બરશિપ છે, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે છે એની મેમ્બરશિપ હોય એવું હોલ ટાઈમ કંપની સેક્રેટરી જે છે એ અપોઇન્ટ કરવાનું રહે છે. So this is all about the academic qualifications ઓફ કંપની સેક્રેટરી. એવો વ્યક્તિ કે જેની પાસે આટલું તો એટલીસ્ટ એકેડેમિકલી આટલું સાઉન્ડ હોવું જોઈએ, બરાબર. આગળ જે છે એ આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી પ્રોફેશનલ ક્વોલિફિકેશન અને પછી જે છે આપણે ક્વોલિટી જે છે એ જોશું સેક્રેટરી બનવા માટે કેવી ક્વોલિટી હોવી જોઈએ. રાઈટ, સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.